મંદિરમાં પડદો શા માટે લગાવવામાં આવે છે? જાણો. રાત્રે ભગવાનની મૂર્તિઓને ઢાંકીને રાખવા પાછળનું કારણ. દરેક ઘરમાં મંદિર હોવું ખૂબ જ જરૂરી છે અને એવું માનવામાં આવે છે કે જે ઘરોમાં મંદિર હોય છે ત્યાં જ સકારાત્મક ઉર્જા રહે છે. જો કે ઘણા લોકો પોતાના ઘરમાં મંદિર બનાવે છે, પરંતુ મંદિર સંબંધિત વાસ્તુશાસ્ત્રના નિયમો પર ધ્યાન નથી આપતા. આવી સ્થિતિમાં ઘરમાં સકારાત્મક ઉર્જાની જગ્યાએ નકારાત્મક ઉર્જા વધવા લાગે છે. એટલા માટે તમારે નીચે જણાવેલ મંદિર સંબંધિત વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું જોઈએ, જેથી તમારા ઘરના મંદિરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જળવાઈ રહે. જે રીતે રાત્રે મંદિરોમાં ભગવાનની મૂર્તિઓને ઢાંકવામાં આવે છે, તે જ રીતે દરરોજ રાત્રે સૂતા પહેલાં પૂજા ઘર અથવા મંદિરને ઢાંકી દેવું જોઈએ. એવું કહેવાય છે કે રાત્રિનો સમય ભગવાનના આરામનો સમય છે અને ભગવાનની ઊંઘમાં કોઈ અવરોધ નથી, જેથી તેમની મૂર્તિઓને ઢાંકવામાં આવે છે અથવા મંદિરમાં પડદો મૂકવામાં આવે છે. બીજી તરફ સવારે સ્નાન કર્યા પછી જ ભગવાનની મૂર્તિઓ અથવા પૂજા સ્થાન પરથી પડદો હટાવો. મંદિરના પડદા માટે આ રંગો પસંદ કરો. ઘરના મંદિરના પડદા માટે પીળો રંગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે તેના પરિવારના સભ્યોમાં મનમાં ભક્તિની ભાવના ઉત્પન્ન થાય છે, સાથે જ મન આધ્યાત્મિકતા તરફ આગળ વધે છે. એવું માનવામાં આવે છે કે પીળા રંગનો પડદો લગાવવાથી પરિવારના સભ્યોમાં પણ ધાર્મિક આસ્થા વધે છે. મંદિરમાં ગુલાબી અથવા ક્રીમ રંગનો પડદો પણ મૂકી શકાય છે. અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ મિત્રો.